પાટણમાં નકલી પોલીસ બની ખેડૂત પાસેથી ₹3,25,000 પડાવનાર 4 આરોપીઓ ઝડપાયા. પાટણ એલસીબીએ નકલી પોલીસ બની ખેડૂત પાસેથી ₹3,25,000 પડાવનાર 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ ખેડૂત પાસે જમીન વેચાણ ના પૈસા હોવાની માહિતી મેળવી સિદ્ધપુર હાઈવે પર તેમને આંતરી લૂંટ ચલાવી હતી. પોલીસે ગુનામાં વપરાયેલ વાહન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાની વિગત મુજબ, ખેડૂતે તાજેતરમાં જમીન વેચીને પૈસા મેળવ્યા હતા. આ વાતની જાણ આરોપીઓને થતાં તેમને કાવતરું ઘડ્યું હતું. ખેડૂત સિદ્ધપુર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સફેદ અલ્ટો કારમાં આવેલા શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી હતી અને ખેડૂતની ગાડી ચેક કરવાના બહાને તેમાં કાળા કલરનો પદાર્થ હોવાનું કહી ધમકી આપી હતી. કેસ પતાવવાના બહાને તેમને ખેડૂત પાસેથી ₹3,25,000 રોકડ રકમ પડાવી લીધી હતી. પાટણ એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી બેલવંતજી સોવનજી ઠાકોર, વેદ મુકેશભાઈ લલભાઈ દરજી, દિલીપજી લવજીજી ઠાકોર અને ઠાકોર જશવંતજી ઉર્ફે મુકેશજી નામના 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ લાલાજી અને ચંપુજી ઠાકોર હાલ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹1,07,000ની રોકડ રકમ, 3 મોબાઈલ ફોન, કિંમત ₹10,000 અને ગુનામાં વપરાયેલી અલ્ટો ગાડી, કિંમત ₹1,95,000 મળી કુલ ₹3,12,000 અને 10નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ પૈકી બલવંતજી ઠાકોર અગાઉ દારૂ અને મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે ઠાકોર ચંપુજી સામે પાટણ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અપહરણ, ધાડ, ખૂનની કોશિશ, લૂંટ અને મારામારી જેવા કુલ 6 ગુના નોંધાયેલા છે. પોલીસે તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપ્યા છે. પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ થયેલ છે કે ગુનામાં ફરિયાદીને ડરાવી ધમકાવી તેના એક્ટિવામાં અફીણ જેવો કાળો પદાર્થ મૂકી અને તે અફીણ છે આવું કહી અને બળજબરીથી ₹3,25,000 કઢાવીનો ગુનો ફરિયાદ હકીકત જાહેર કરતા દાખલ થયેલ. આ ગુનો વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ઉનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો આ ગુનો શોધી કાઢવા માટે કાર્યરત હતી. દરમિયાન એવી લીડ મળેલ કે સીસીટીવી ફૂટેજમાં જે ગુનામાં વપરાયેલ જે મારુતિ સુઝુકીની જે ઇગ્નિસ ગાડી છે તથા બીજી એક એક્ટિવા ગાડી છે અને તેને આ ગુનાને જે અંજામ આપનાર જે આરોપીઓ છે એ પાટણ શહેર ખાતેથી મળી આવતા કુલ 4 ઈસમો તથા આ જ ગેંગના બીજા જે અન્ય 2 ઈસમો છે કે જેને પકડવાના બાકી છે તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબનો બનાવ ઊભો કરી ફરિયાદીની એક્ટિવામાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળજબરીથી ₹3,25,000 કઢાવી લીધેલ. આ ગુનામાં કુલ 4 આરોપીઓ કે જેઓના નામ છે બળવંતજી સોનજી ઠાકોર રહે વામૈયા, વેદ મુકેશભાઈ દરજી રહે આશાપુર, દિલીપજી ભગાજી ઠાકોર રહે વામૈયા અને ઠાકોર જસવંતજી ઉર્ફે મુકેશજી રહે ઠાકરાસણ. આમની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે કાવતરામાં સામેલ અન્ય 2 આરોપી છે લાલાજી બલાજી ખારીવાવડી અને ચંપુજી જેસંગજી રહે વામૈયા, આ બંનેને પકડવાના બાકીમાં છે. એમાં શું હતી સાહેબ? આ ગુનાની એમો એવી છે કે આ ગુનાના જે ફરિયાદી છે એ ખેડૂત છે અને જમીનની લેવેચનો ધંધો કરે છે. આ કાવતરાખોર આરોપીઓને પ્રથમથી જ ખ્યાલ હતો કે હાલમાં જમીનની લેવેચમાં
આ ફરિયાદી પાસે નાણાં આવેલ છે, જેથી એમને એક જમીન છે એ વેચાણ આપવા માટે બતાવવાનું બહાના હેઠળ સિદ્ધપુર હાઈવેના પુનાસણ ગામ તરફ લઈ ગયેલા. દરમિયાન આરોપીએ પોતાના મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી ગયું છે એવું બહાનું બતાવી અને ફરિયાદીનું એક્ટિવા લઈ અને પેટ્રોલ લાવવાનું છે એવું કહી નીકળી અને વળતા આવી એને એક્ટિવામાં એણે એક કાળા કલરનો પદાર્થ મૂકી દીધેલો અને ત્યાં આવીને આ બંને ત્યાં હતા એ દરમિયાન બીજી એક ઇગ્નિસ ગાડી ત્યાં આવેલી અને ઇગ્નિસ ગાડીમાંથી જે ઈસમો ઉતરેલા તેમે પોલીસ ઉપયોગ કરે છે તેવી લાઠીનો ઉપયોગ સાથે કરેલો અને ફરિયાદીના એક્ટિવામાં જે કાળા કલરનો પદાર્થ છે એ અફીણ છે એવું કહી અને તમારી ઉપર કેસ કરવામાં આવશે અને પોલીસ તરીકેની ઓળખ આપી અને ફરિયાદીને ડરાવી ધમકાવી અને બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવી લીધેલ અને આ રૂપિયામાંથી જે પણ અટક કરેલ આરોપી પાસેથી હાલમાં 1,07,000 રૂપિયા મળી આવેલ છે અને વાહનો તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ છે. સાહેબ, આરોપીઓની ગુનાહિત કોઈ સંડોવણી અગાઉ આવી? આમાં જે આરોપી ચંપુજી છે એના વિરુદ્ધ પાટણ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બી ડિવિઝન, એ ડિવિઝન વગેરેમાં કુલ 6 ગુના દાખલ થયેલ છે અને આ ગુના છે એ ગંભીર પ્રકારના છે કે જેમાં અપહરણ છે, ધાડ છે, પછી ખૂનની કોશિશ છે, લૂંટ છે, મારામારીના ગુના છે. આવા ગુનાઓ ચંપુજી વિરુદ્ધ દાખલ થયેલ છે.